યુનેસ્કોના પ્રતિનિધિઓ અમદાવાદની મુલાકાતે હેરિટેજ પ્રોજેક્ટની તપાસ માટે યુનેસ્કોની ટીમ આવશે અમદાવાદ। કાલુપુર રેલવે સ્ટેશન અને દાણાપીઠ ફાયર સ્ટેશનનું તેઓ નિરીક્ષણ કરશે। વર્લ્ડ હેરિટેજ સિટીના દરજ્જા અંગે એસેસમેન્ટ કરવામાં આવશે। વિવાદ વચ્ચે 8 માસમાં 112 મકાનના રિસ્ટોરેશનને મંજૂરી મળી। કાલુપુર રેલવે સ્ટેશનનું પણ નિરીક્ષણ કરાશે। સ્થાનિક અધિકારીઓ સાથે પણ આ પ્રતિનિધિઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રોજેક્ટના કામકાજ અને તેની ગુણવત્તા પર પણ નજર રાખવામાં આવશે। ટીમ પોતાના નિરીક્ષણ બાદ રિપોર્ટ તૈયાર કરશે। વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદમાં વૈશ્વિક દરજ્જાની સમીક્ષા કરવા યુનેસ્કોની ટીમ પોતાના પ્રતિનિધિ મંડળ સાથે આવી પહોંચી છે અને આ ટીમ ખાસ કરીને વિવાદિત દાણાપીઠ ફાયર સ્ટેશન અને કાલુપુર રેલવે સ્ટેશન રીડેવલપમેન્ટ જે પ્રોજેક્ટ છે તે પ્રોજેક્ટનું નિરીક્ષણ કરશે અને યુનેસ્કોએ અગાઉ પણ આ પ્રોજેક્ટને શહેરના હેરિટેજ સ્ટેટસ માટે જોખમી ગણાવ્યા હતા અને મુલાકાત દરમિયાન એક્સપર્ટ એલિઝાબેથ અને જે ભદ્ર કિલ્લો સાંકડી શેરી અને જગન્નાથ કોરિડોર સહિતના તમામ જે હેરિટેજ સ્થળો છે તેની મુલાકાત લેશે અને મુલાકાત બાદ બેઠકોમાં પ્રોજેક્ટની જે ડિઝાઇન છે અને તેનાથી ઐતિહાસિક ઇમારતોને થતી અસર પર ગ્રહણ ચર્ચા જે છે તે કરવામાં આવશે અને મ્યુનિસિપલ કમિશનર સાથે અંતિમ બેઠક કરવામાં આવશે અને આ ટીમ પોતાનો જે રિપોર્ટ છે તે તૈયાર કરશે। અમદાવાદનું આગામી દિવસમાં હેરિટેજનું જે સ્ટેટસ છે તે અંગે આગામી દિવસોમાં નિર્ણય લેવામાં આવશે। અમદાવાદના હેરિટેજ સિટીમાં યુનેસ્કોની ટીમ જોવા મળી રહી છે અને હાલ તેઓ અમદાવાદની હેરિટેજ સિટીના તમામ સ્થળોની જે મુલાકાત છે તે મુલાકાત લઈ રહ્યા છે। કેમેરામેન જય જાની સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। અમદાવાદ જેને હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો, હવે ફરી એકવાર તેનું એસેસમેન્ટ કરવામાં આવશે, જેના માટે યુનેસ્કોની એક ટીમ અહીં આવી પહોંચી છે। વર્લ્ડ હેરિટેજ સિટીના દરજ્જા અંગે તેઓ નિરીક્ષણ કરશે। પ્રોજેક્ટના કામકાજ અને ગુણવત્તા પર પણ નજર રાખવામાં આવી રહી છે અને તેનું પણ નિરીક્ષણ કરવામાં આવશે। અવલોકન કરીને નિરીક્ષણ કર્યા બાદ આ ટીમ પોતાનો રિપોર્ટ તૈયાર કરશે। કાલુપુર રેલવે સ્ટેશન અને દાણાપીઠ જેને લઈને પણ નિરીક્ષણ કરવામાં આવશે।